કૃષ્ણ અવતારની ગાથા હતી કે ગીતાનો સાર હતો. ગીતાના ઘણા બધા અધ્યાયની અંદર હાલતા હતા. આપણે ચતુર્થ અધ્યાયની અંદર ગયા હતા. ચતુર્થ અધ્યાય કન્ટિન્યુ હતા, ચાલો અધ્યાયનું નામ હતું કે જ્ઞાન કર્મ સંન્યાસ. એ જે અધ્યાય છે એમાં એ લોકોને એવું કહેવાનું હતું કે જયારે કૃષ્ણ ભગવાન અલગ અલગ યોગની વાત કરે, ત્યારે અર્જુન એવો સવાલ પૂછે કે તમે એવું કયો છો કે આપણા ધર્મ યોગ કહેવાય, કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ કરે. બીજો એવો યોગ આવે કે વ્યક્તિ નામ લે, મંત્ર દીક્ષા લે, ગુરુ શરણની અંદર ધ્યાન સ્થિર થાય, આવો હતો. આની સિવાય કયા કયા યોગ તમે સમજાવો? તો કૃષ્ણ ભગવાન વાત કરતા એવું કે યોગ જે આવે છે ને એમાં એવા યોગ આવે છે. એક આપણે નોર્મલ હોતે જે યજ્ઞ નથી કરતા, હવન કુંડ હોય એની અંદર વ્યક્તિ આહુતિ નાખે, સ્વાહા સ્વાહા કરતા હોય. લોકોને આપણને બહુ સંસ્કૃત ભણેલા નથી, મંત્ર ન આવડતો, પણ એક એને હોતે યજ્ઞ. એની સિવાય યજ્ઞ કેવો કહેવાય જેને દ્રવ્ય યજ્ઞ. આપણે નથી કહેતા કે ગૌદાન કે જમીનનું દાન કે કોઈ પણ વસ્તુ કે ધનનું દાન, એને દ્રવ્ય યજ્ઞ કહેવાય. કે પરમાત્મા તત્વ તરફ જવા નાનો કામ કરે. પછી એનાથી એક એવો યજ્ઞ આવે કે જેને જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞ નો મતલબ એમ ને કે શિક્ષક કે અલગ અલગ કોઈ વસ્તુનું જ્ઞાન એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપે, એના હોતે યજ્ઞ કહેવામાં આવે. પછી અષ્ટાંગ યોગ આવે જે અષ્ટ સિદ્ધિ બતાવે, નવનિધિ બતાવે. પછી પ્રાણ યોગ આવે, અલગ અલગ પ્રાણાયામથી કરી તત્વના યોગ આવે. નોખા નોખા યજ્ઞનું નામ આપે, એટલા નોખા નોખા યોગ. પછી લોકો પ્રાણાયામની વાત કરતા એમ કે શરીરની અંદર અલગ અલગ એવા પ્રાણ આવે છે. પ્રાણની અંદર એ લોકો એવું ગીતાની અંદર એવા સાર બતાવે છે કે 5 પ્રકારના પ્રાણ. 5 પ્રકારના પ્રાણને એવું સારણ કે પહેલું જે પ્રાણ હોય એનું નામ જ બતાવે કે પ્રાણ. એનું જે વાસ બતાવે, હૃદયની અંદર બતાવે. અને એનું કર્મ એ રીતનું હોય કે જયારે આપણે શ્વાસ અંદર લઈએ એને જે વાયુ કહેવાય ને એને એ લોકો પ્રાણ. પછી જે બીજો વાયુ એવું આવે એને એ લોકો એમ કે અપાન, જે આપણે શ્વાસ છોડી ત્યારે જે વાયુ અપાન હોય કે જે નામની છે, જે મુલાકાત એની અંદર વાસ. પછી નોખા નોખા એવા ઘણા વાયુ બતાવે કે વ્યાન વાયુ બતાવે, ઉદાન વાયુ બતાવે, સમાન વાયુ બતાવે. એ લોકોના ક્રમ છે એની નોખી નોખી એવી જગ્યા બતાવે. એ પેટની અંદર, ગળાની અંદર, આખા શરીરની અંદર નોખા નોખા વાસ બતાવે. હારવાર એનું કર્મ બતાવે કોઈ ઉર્જાની અંદર છે એનું રૂપાંતરણ કરવું. જયારે શરીર છૂટે ત્યારે અમુક વાયુ જે નીકળતા હોય શરીર એના ફાડી નીકળી જાય. આવા નોખા નોખા વાયુનું લોકો વર્ણન બતાવે. એટલે જે અર્જુન હોય ને એવું પૂછે કે તમે એટલે નોખા નોખા યોગો કરશો, નોખા નોખા વાયુ કરશો, પ્રાણાયામ કરશો, આખું જે જ્ઞાન છે. જો કામ હોતે એની રીતે છે કે જો કોઈ વ્યક્તિ ચોપડીમાંથી ગીતાનું આખું જ્ઞાન વાંચતા હોય, જે 18 અધ્યાય છે એનું યોગ તો એની અંદર આ વર્ણન બહુ વ્યવસ્થિત રીતે લોકો કરેલા છે અલગ અલગ. પણ જો કોઈ ટીવી સિરિયલની અંદર જોતા હોય, મહાભારતની અંદર જૂની કે નવી કોઈ પણ કૃષ્ણ લીલા જોતા એમાં હોતે જૂની કે નવી કોઈ પણ એની અંદર હજી પ્રાણાયામ છે ને એનું કે લાંબુ વર્ણન નથી બતાવે. એટલામાં એ લોકો વાત કરતા એટલે અર્જુન ત્યાંથી એવો સવાલ કે જો કોઈ વ્યક્તિ છે એની એટલા નોખા નોખા યોગનું જ્ઞાન, નોખા નોખા પ્રાણનું જ્ઞાન, તેનાથી વ્યક્તિને ફાયદો શું? કૃષ્ણ જવાબ દેતા એમ કે જો કોઈ વ્યક્તિને આનો ખ્યાલ હોય એનો નિરંતર એના જીવનની અંદર એનો ઉપયોગ કરે તો એવું થઈ શકે કે એને શારીરિક, માનસિક અને ધન બળનું કોઈ પણ જે બહારના જે બળ છે, જે મૃત્યુલોકના જેના બળ, આ બળની અંદર કોઈ ના કોઈ રૂપમાં એનો ફાયદો થાય. કે બુદ્ધિ વ્યક્તિ વધે, કે શરીર થોડું સારું થાય, કે ધનમાં એ રીતે ફાયદો થાય, એની એકાગ્રતા વધી હોય, સમય જે વ્યવસ્થિત પૂરો પાડી શકતો હોય, એના જે ડિસિઝન છે એ થોડોક વ્યવસ્થિત હોય, એટલે ધન બળની અંદર રીતે વ્યક્તિ. આને લીધે જે લૌકિક દ્રષ્ટિ છે, જે ભૌતિક બળ છે, આ સુખ અને સુવિધા યોગ અને પ્રાણથી કંટ્રોલમાં લાવી. એટલે જે અર્જુન એમ કે તો આ ચોપડીની અંદર જે આપણું જ્ઞાન લખ્યું છે, જે કોઈ પણ ગીતાની અંદર આપણે જો ઘણા ખરા પુસ્તકો છે કે આમ પ્રાણ યોગ, આમ છોડો, અલગ અલગ યોગાસન કરો, આનાથી વ્યક્તિને ફાયદો થાય તો કરાય કે ન. એટલે કૃષ્ણ ભગવાન સમયની અંદર ચોખ્ખા એવા શબ્દોમાં વાપરે છે કે જેટલા જેટલા કર્મ અને યોગાસન છે ને વ્યક્તિ ધારે તો કરીએ, એના ફળ એવું હોય, એના નુકસાન. એટલે શક્યતા એવું એ લોકો કહેવા માંગે છે કે વ્યક્તિને જ્યાં લગન કોઈ ગુરુ ન હોય એનો મતલબ એવો નથી થતો કે નામ વાળા, ધારો કે કોઈ યોગાસન કરે તો એના કોઈ વ્યક્તિ જીમમાં જાય છે તો થોડાક એને શીખવા વાળા, કોઈ પ્રાણાયામ કરે છે તો એના કોઈ જ્ઞાની. જો જ્ઞાનની વ્યક્તિની હાથ હેઠળ વ્યક્તિ કર્મ કરે ને તો એવું થાય કે એના જે ફાયદા હોય ને ફાયદા હોય, જે નુકસાન હોય ને નુકસાન હોય. કે હકીકત એવું પ્રેક્ટિકલ હોતે થઈ ગયું હતું. આપણે રાજકોટ જયારે હિરસાગર બાપાની લોકો થયા હતા ત્યારે એની સત્સંગ સભાની અંદર એક વ્યક્તિ જતા એને કોઈ પુસ્તક આખું વાંચ્યું, જેની અંદર અમુક પ્રાણાયામના નીતિ નિયમ રોજ 3 કલાક ધ્યાનની અંદર સ્થિર થવાનું, અમુક સમય પ્રાણ લેવાનું, અમુક છોડવાનું, અમુક રોકી રાખવાનું. આખું એની અંદર વર્ણન લખેલું હતું. એની અંદર એવું લખ્યું હતું કે આ રીતે કોઈ વ્યક્તિ કરે તો એને પરમાત્મા તત્વનો અનુભવ થાય, તો લૌકિક અમુક સુખ લખે કે એટલા લૌકિક સુખ મળે. અને વ્યક્તિ એ સ્વીકાર કર્યું કે આવું હોય ને એની ઉપર સતત મહેનત લાગી. તો મહેનત એના શરીરની અંદર એવી આડઅસર હોતી હતી કે જે પેટ હોય ને ધીમે ધીમે ફૂલવા મળ્યું, અને જે ખાવાનો હોય ને ખોરાક ઘટવા મળ્યો તો ભૂખ ખસોડી ન લાગે. પેટની અંદર જઠરની અંદર જ એટલો ગેસ ભરેલો. પછી આ લોકો પાસે ગયા ને એ લોકો એવું સોલ્યુશન કરી દીધું કે એને ખાલી શરીર ઉપર ખાલી માથે હાથ મૂકીને એનો પ્રોબ્લેમ હતો સીધું સોલ્યુશન કરી દીધું.
પણ એ કોઈ જ્ઞાની વ્યક્તિ હતા અથવા તો એનો અનુભવી વ્યક્તિ હતા, જે કોઈ શબ્દ વાપરો કે આપણે કેમ કહેતા કોઈ ડોક્ટર એ રીતના વ્યક્તિ હતા. જયારે કોઈ પ્રાણ કે શરીરના છેડતી કરવાની હોય ને, એક વ્યક્તિને એવું સલાહ છે કે જો ગુરુ પરમાત્મા પ્રગટ હોય તો એને પૂછીને કઈ પણ હળી કરવી તો કરે, નકર તો સીધી સટ વાત છે. નામ લીધું ત્યારે બધા નીતિ નિયમો વ્યવસ્થિત કીધેલા જ હતા. 6 શબ્દ હોય ધ્યાનમાં કેવું સ્મરણ કરવાનું, એમાં ખોટી હળી ન કરે, વ્યવસ્થિત મહિલા રાખે. હા, એમાં કઈ સમજવા ફેર કે ભૂલાઈ ગયું તો વ્યક્તિ પોતાની રીતે પ્રશ્ન પૂછી કે વ્યક્તિ એમ નક્કી કરે કે ધ્યાનમાં આમ લેવું છે કામ લેવું પોતાની રીતે પૂછી. એટલે કૃષ્ણ ભગવાનની રીતે ગીતાની અંદર વતન કહી છે કે યોગનો વિષય એવો છે કે એમાં પ્રગટ પુરુષની હાજરી વગર આદમો નથી કરાતો. આપણે ધ્યાનની અંદર વતન પ્રભુનો મત એવો હોતો છે કે નીતિ નિયમોની અંદર હાલત બરોબર છે, એમાં થોડું કંઈક આમ તેમ કરવું હોય તો એ લોકોની હાજરીની અંદર યોગ કરી લીધા જેવો છે નહીં હોત. આપણે માટે બરોબર હોય તાલે જાગી જવું બહુ સારી વસ્તુ, કારણ કે પાછળ પછી થોડું ગભરું થઈ જાય, પછી એનાથી આગળની વસ્તુ થાય યા કોઈ રીતનું થાય. એટલે બીજી સમય આવે યા કોઈ એવો બતાવે કૃષ્ણ એટલી વાત પૂરી કરે ને એટલે અર્જુન એવો સવાલ પૂછે તમને એટલું બધું જ્ઞાન કેમ? તો તમને બહુ પહેલા તો ઓળખું કે શરૂઆતમાં તમે મને કર્મની જ્ઞાન લેવું, આત્માનું જ્ઞાન લેવું, અત્યારે મને યોગની વાત કરો, પ્રાણાયામની વાત કરો. એક વ્યક્તિની અંદર એટલું બધું જ્ઞાન કઈ રીતે આવ્યું? એટલે અર્જુન કૃષ્ણ ભગવાનની સવાલ પૂછતા છે કે તમને કઈ રીતે એટલો બધો ખ્યાલ છે? તમને આ વસ્તુ ક્યાંથી ખબર પડી? તમને કોણે બતાવી? કોણે તમને શીખવાડે? તમે મને કહી શકો? એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર દાંત કાઢતા કે જ્ઞાથી એની શરૂઆત થઈ જ્યારે પોતે પરમાત્મા છે પ્રૂફ દેવા ચાલુ કરે. જ્ઞાથી કૃષ્ણ ભગવાનના મોઢામાંથી સીધા જ શબ્દો કે આ જ્ઞાન સૌથી પહેલા જયારે બ્રહ્માંડનું પ્રાગટ્ય થતું જયારે પૃથ્વીની શરૂઆત થઈ મેં આવડું આ જ્ઞાન સૂર્યદેવને પેલો આ લોકો ત્યાંથી શબ્દ સૂર્યદેવને મેં આવડતું પેલું જ્ઞાન. સૂર્યદેવે આખું જ્ઞાન ગ્રહણ કર્યું અને આખું જ્ઞાન જે છે ને એના પુત્ર જે મનુ બતાવે એને મનુએ આખું ગ્રહણ કર્યું અને ઈશ્વાકુ વંશના સમયની અંદર જે તેજસ્વી રાજા એના જે આખા ગીતાનો જે સાર અધ્યાય છે એને ઈશ્વાકુ રાજા એ સમયની અંદર જે મોટા ઋષિમુનિ જે રાજ ઋષિઓ હતા એને જ્ઞાન. ત્યાંથી પેઢી દર હાલમાં વર્તમાનમાં ઘણી જગ્યાએ અમુક ક્ષણની અંદર થોડા જ્ઞાન કંઈક આપણને સાંભળવા મળે છે. એટલે જેવું એવું સાંભળે ને અર્જુન જયારે કૃષ્ણ એમ કે જયારે બ્રહ્માંડના પ્રારંભની અંદર સૂર્યને મેં જ્ઞાન આપ્યું એટલે ત્યાંથી અર્જુન ઘડીક સ્થિર. અત્યાર સુધીની વાત બરોબર, તમે આમ કેમ કહો છો કે બ્રહ્માંડના શરૂઆતની અંદર તમે સૂર્યની અંદર જ્ઞાન આપ્યું કે મારી ઉંમર તો એટલી લિમિટેડ છે, તમારી ઉંમર આ છે અને બ્રહ્માંડનો શરૂઆત તો કેટલો કાળ હોય કેટલો સમય હોય ત્યારે તમે કઈ રીતે સૂર્યને જ્ઞાન આપ્યું? એટલે આ વસ્તુ મને સમજાડે નહીં, તમે મને સમજાવો. એટલે ત્યારે એ સમયની અંદર કૃષ્ણ ભગવાન વાત કરતા એવું કે હાલમાં તારા અને મારા અનંત ને અપાર જન્મો થઈ ગયો, એમાંથી તને અત્યારે એક જન્મનો ખ્યાલ નથી. મને જ્યારથી પહેલી વખતે આત્મા પરમાત્માથી નોખા ત્યારથી એક આત્માઓ કયા શરીરે કયા સમયની અંદર ક્યાં ગયા હતા, કઈ રીતે હતા, હું કર્યું એટલી ઝેડ ડિટેલ મને ખ્યાલ છે. મને એક આત્માનો મને મારો હોત એમ ખ્યાલ છે. એટલે જે કોઈ જ્ઞાન જ્યારથી પહેલી વખતે બન્યું હતું, ક્યાં ગયું, કોની પાસે ગયું, કેટલું થઈ ગયું, એક વસ્તુનો ખ્યાલ મારી છે. પાછો અર્જુન સવાલ પૂછે કે તમે જે રીતે વાત કરો છો ને શબ્દો કોઈ માણસના ન હોય, પ્લસ તમે જે વાત કરો છો એ શબ્દની અંદર એવું લાગતું નથી કે તમે અભિમાનની અંદર વાત કરો, તો તમે સૌ કોણ? ત્યાંથી જે કૃષ્ણ ભગવાન એની વાત કરતા એમ કે હું અવિનાશી છું, પરબ્રહ્મ છું, પરમાત્મા છું. એ લોકો જયારે એવો શબ્દ વાપરે ત્યારે એવું કે હું ખુદ પોતે જ ઈશ્વર છું. જયારે મૃત્યુ લોકની અંદર પ્રકૃતિની અંદર જરૂર પડે ત્યારે પ્રકૃતિને હું એની આધીન કરીને મૃત્યુ લોકની અંદર પ્રગટ કરું છું, એક રીતનો અવતાર. એટલે પાછા અર્જુન સ્થિરતા થઈને એમ કે તો તમે જ છો જે આ બધા જે લોકોનો પરમાત્માની અંદર વાત કર્યા કૃષ્ણ એ તમે જ છો એ કે આ ભાઈ હું છું. પાછા કૃષ્ણ સવાલ જે અર્જુન સવાલ એ કે તો તમે મૃત્યુ લોકની અંદર આવ્યા, અત્યારે જન્મ લઈને આવ્યો તો તમારે શું કામ આવવું પડે છે? કયું કર્મ છે કે તમારે આવવું પડે? તો કયું કામ છે કે જે તમારે કરવું પડે? એટલે જે કૃષ્ણ હોય એમ કે લીગલી જોવા જાય તો મારે અહીંયા આવવાની જરૂર નથી. મૃત્યુ લોકની અંદર એવી કોઈ વસ્તુ નથી કે મારે અહીંયા આવવું પડે, પણ તો હોતે હું આ મૃત્યુલોકમાં જન્મ લઉં છું. જન્મ લેવા માટેના મારે 3 કર્મ છે. ઓલા લોકો કે કયા કર્મ? ગીતાના સારની અંદર એ લોકો જે મેન આવે જે ફેમસ શ્લોક આવે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામિ. એથી ને આગળ જતા એ લોકો એમ કે પરિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્ટતમ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે. જે મેન ગીતાની અંદર સારનો શ્લોક છે ચતુર્થ અધ્યાયની અંદર આ લોકો કે ને એનું એવું વર્ણન બતાવે, એનું વર્ણન એવું બતાવે કે જ્યારે મૃત્યુલોક ધર્મની હાનિ થાય છે, જ્યારે હજી અકર્મ છે અકર્મ વધે છે, જ્યારે એ લોકો એમ કે પરિત્રાણાય સાધુ સંતો છે
એની ઉપર જે ઓલા લોકો જે દુરાચારી વ્યક્તિ છે, દુર્વ્યવહાર, ત્યારે એ લોકોના રક્ષણને ખાતર, ધર્મને ટકાવવા માટે, ધર્મનો પછી સ્થાપના કરવા માટે હું યુગે યુગે મૃત્યુ લોકો પર અવતરણનું ધારણ કરું. આ લોકો કૃષ્ણ ભગવાનની લોકો વાત કરે. એટલે એ એવું કે આદિ ભાષામાં તમે કહો તમારા કયા મુખ્ય કર્મ. ગીતા સારની અંદર એ લોકો શબ્દ વાપરે કે 3 મુખ્ય કર્મ. પહેલા એવું કે સાધુ સંતો પર જો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન. બીજું એ બતાવે છે પાપ, દુરાચારીઓ એનો નાશ કરીએ. ત્રીજો છે ધર્મ છે, કારણ કે દુરાચારીઓનો નાશ તો કરી નાખ્યો, મૃત્યુ લોકના જે સિસ્ટમ એ વિખાઈ ગઈ. એને ધર્મના પાટે ચડાવે, નવા પેઢીને હરખા રસ્તે ચડાવવા માટે જે ધર્મની સ્થાપના કરવી. આ 3 કામ અમે કરીએ. એટલે ઓલા લોકો એવું કે આગળ જતા તો મેં મને એ વસ્તુ તમે મૃત્યુ લોકો પર આવો છો ને જાઓ છો, તમે કર્મ કરો. આનાથી એવું છે કે બધા વ્યક્તિઓ છે તમે કાયદે રાખો છો, ક્યાં રાખો. બીજા વ્યક્તિ જો તમને ઓળખી એને ખ્યાલ આવી જાય કે તમે પરમાત્મા છો, તો એનાથી ઓલા વ્યક્તિ નો ફાયદો થાય. જેમ કે તમે મને કહી દીધું પરમાત્મા છો, મેં 100% માની લો પ્રભુ પરમાત્મા છે. કેવી રીતે મૃત્યુ લોકો ઉપર જયારે રામ ત્યારે કેટલા અયોધ્યાની અંદર વ્યક્તિ હતા કે જે ન ઓળખે. રાવણ હતો એની આખી સેના કેટલા ન ઓળખે. અમુક આંગલે વેડે ગણી લેવા અમુક વ્યક્તિઓ હતા કે જેને ખબર પડી કે આ પરમાત્મા છે. પેલા ઋષિમુનિઓ હતા એને ખ્યાલ આવ્યો. કૃષ્ણ અવતાર વખતે કૃષ્ણ હતા તે ઘણા વ્યક્તિ નહોતા ઓળખે. ગોકુળમાં જો આંગલે વેડે ગણી લે જેને પરમાત્મા ગણતા હોય, બાકી છોકરા ગણે, ગ્વાળા ગણે, આવું બધું. તો જો અમને ખ્યાલ આવી જાય કે તમે જ પરમાત્મા છો તેનો ફાયદો નથી. એટલે કૃષ્ણ ભગવાનની સમય અંદર એવું કહેતા આવ્યું કે જો કોઈ વ્યક્તિને હકીકત એવો ખ્યાલ આવી જાય પરમાત્મા છે, મનથી નક્કી કરી તો એને મોક્ષની ઉપાધિ નથી રહેતી. જયારે એનો છેલ્લો શ્વાસ છૂટે ને ત્યારે એનું અમે જવાબદારી લઈએ. આ વાત બહુ મોટી. પરમાત્મા ક્યાં હોય એ ખબર પડે અને એની ઉપર 100% વિશ્વાસ લઈ લો. એ કોઈ પણ પ્રકારની મૃત્યુલોકની ભક્તિ, સાધના, ઉદાહરણ બધાથી પર આવે. આપણને એ વાતનો ખ્યાલ આવી જાય કે આ પરમાત્મા છે, મનથી નક્કી થઈ જાય એટલે પછી બાકી બધું તો છે ને એ ફોર્માલિટી માટે આવી જાય. અને ભવિષ્યના એવા કોઈ કર્મ ન થાય કે જેનાથી આપણે ભટકી ન જાય, એટલે એના લીધે નામ સ્મરણ તેને કરવું પડે, પણ એનાથી વસ્તુનો ફાયદો થાય. આગળ જતા અર્જુન એમ પૂછે તમે સમયની અંદર તો કેટલા અવતાર, એનું વર્ણન કહીએ બોલે. ઓલા લોકો એના સમયની અંદર એવા ચોખ્ખા વર્ણન બતાવે. મત્સ્ય અવતાર બતાવે છે, કુર્મ અવતાર બતાવે, મોહિની, વરાહ, નરસિંહ, વામન અવતાર, પરશુરામનો બધા રામ અવતાર બતાવે. એક એક અવતારનું વર્ણન કરતા કે આ સમયની અંદર એટલા કર્મ કરવા માટે અમે આવ્યા છે. હાલમાં કૃષ્ણ અવતારથી તારી સામે ઉભા છે. જયારે આ વાત પૂરી થાય ત્યારથી ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે જે ચતુર્થ અધ્યાય બતાવે, ચતુર્થ અધ્યાયનો એ અંત થાય. અને જે આગળનો જે 5મો અધ્યાય છે એ આપણે આવનારા શિક્ષણની અંદર ચાલુ થઈ શું કરશું. જયારે એમ થાય કે કરી ચૂક્યું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખી અને ગુરુને કાયમ રહેજો.